આપણા બધાનું આવું છે. અને માટે મારે તમને કહેવું છે કે સમયના સથવારે છે ને જિંદગીમાં જે ચાલ્યા છે ને એ સૌથી સુખી છે. એ કબીર છે, એ મીરા છે, એ નરસિંહ છે. તમે વિચારો, જેને નાગરોએ ન્યાતબાર મૂક્યા, જેને લોકોએ એમ કહ્યું કે આ માણસને અમે અમારી ન્યાતમાં સ્વીકારતા નથી, આ ભગતડો છે, આ જુઠ્ઠો છે, એ માણસને આજે આપણે આદિકવિ કહીએ છીએ. કયો સમય સાચો, ત્યારનો કે આજનો? એ સમયે લોકોએ એમ કહ્યું કે નરસિંહ પર બિલકુલ ભરોસો નથી, એ નાટક કરે છે, એ તરકટ કરે છે. એ હરિજનવાસમાં ભજન કરવા ગયા તો નાગરોએ ન્યાતબાર કર્યા, અને આજે આપણે એમને નરસિંહ મહેતાને પૂજીએ છીએ. એ જ મીરા જેને રાણાએ કાઢી મૂક્યા, એ જ મીરા જે ચાલતા દ્વારકા ગયા, એ જ મીરાને આજે આપણે એમના ભજનો મોટા કેટલા બધા હૃદયપૂર્વક ગાઈએ છીએ ને એમને કેટલા મોટા કવિયત્રી માનીએ છીએ. એ જ કબીર, એ જ તુલસીદાસ, એ જ બધા જે લોકોને એમના સમયે નથી ઓળખ્યા, એ સમય જતા ઓળખાયા છે. દરેકે દરેક માણસની વાત થઈ શકે, કેટલાય લોકોની. અને બધાને એના સમયમાં ન્યાય નથી મળ્યો તો એ નિરાશ નથી થયા. મારે સૌથી મોટી વાત એ કહેવી છે કે તમને તમારો સમય ન્યાય ન કરે એટલે તમે નિરાશ થઈ જાઓ, હતાશ થઈ જાઓ, તમને એમ લાગે કે મને કોઈ સમજતું નથી. મોટા ભાગના લોકોનો એ પ્રશ્ન હોય છે. તમે ક્યાંય પણ પાર્ટીમાં જાઓ, સમાજમાં જાઓ, દુનિયામાં ક્યાંય પણ જાઓ, તમારી જાતને જ્યોતિષ સાબિત કરી શકો. કોઈનો પણ હાથ જોઈને એમ કહેવાનું કે તમને કોઈ સમજતું નથી, એટલે તરત કે હા તમારી વાત સાવ સાચી છે. બીજી બહુ જ મહત્વની લાઈન કે તમે બધા માટે ઘસાવજો પણ તમને યશ નથી મળતો, બધા માટે સાચું. અને ત્રીજી સૌથી અગત્યની લાઈન જે દરેકને લાગે છે કે મારા જીવનની સત્ય છે, એ છે કે તમે એ બહુ ટેલેન્ટેડ છો, તમે જ્યાં હોવા જોઈએ ને ત્યાં પહોંચ્યા નહીં. આ ત્રણ વાક્ય કોઈ પણ માણસને માટે સાચા છે. તમે જ્યોતિષ છો, આ ત્રણ વાક્ય તમે કહી દો એટલે. અને કેટલી સ્ત્રીઓ 40, 45, 50 ની હું સાંભળું કે હું તો કોલેજમાં ગરબામાં ભાગ લેતી ને સ્કૂલમાં આમ કરતી ને ભરત ગૂંથણ બહુ સરસ આવડે ને મને વક્તૃત્વ. પછી શું થયું તો કે પછી લગ્ન થઈ ગયા. એટલે લગ્ન તમારા જીવનના કોઈ શોખને તોડી નાખે છે? તમને કોઈ વસ્તુ કરતા કોઈ ક્યારેય રોકે છે? મજા એ છે કે આપણે સમય બગાડીએ છીએ ઇનફ, અને પછી એવું કહીએ છીએ કે મને સમય નથી મળતો. પણ મારે સૌને કહેવું છે કે જો સમયની કદર નહીં કરો ને તો સમય તમારી કદર નહીં કરે. દરેકે દરેક માણસે સમયની કદર કરવી જ જોઈએ, કારણ કે તમને જે મળ્યો છે ને અમૂલ્ય સમય છે. અવ્યક્તાની ભૂતાની, આગળ ખબર નથી, પાછળ ખબર નથી, વ્યક્ત મધ્ય તમને જે મળ્યું છે, ભગવદ્ ગીતા કહે છે કે આ વચ્ચેનો જે હિસ્સો છે તમારો છે. આગળ શું હતા એ તમને ખબર નથી, હવે શું થવાના છો એ તમને ખબર નથી, પણ અત્યારે તો તમને ખબર છે. ઉર્ધ્વ મૂલ અધ શાખા અશ્વત્થ પ્રાહુર્વ્યયમ. એક જ માણસ જાત એવી છે કે જેના મૂળ ઉપર છે ને શાખાઓ નીચે છે. બાકી બધાના મૂળ કાં તો અંદર છે ને કાં તો આડા છે. આપણે એક જ માણસ એવું છે કે જેને અહીંયા બ્રહ્મરંધ્ર છે, અહીંયા મૂળ છે, એના મૂળ સીધા ઉપરની તરફ જોડાયેલા છે. એવો માણસનો અવતાર મળ્યો છે. હું કેટલી બધી બહેનોને મળું છું, જ્યારે બી ઘણી વાર આવા કાર્યક્રમોમાં મળું, વાત કરું, ત્યારે મને એવું સમજાય કે બધાને એવું છે કે યુવાન હોવું એ સુંદર હોવું છે. એટલે હવે આ બધા કેમિકલ ફેસ લિફ્ટિંગ, બોટોક્સ, ફલાણું ઢીકણું, વાળ કાળા કરવા, અને તમે જાહેરાતો જુઓ, 15 મિનિટ ટેલિવિઝન પર જાહેરાત જોજો, 15 મિનિટમાંથી 12 મિનિટ જાહેરાત એ છે કે તમે વજન ઉતારો, સ્કિન સુધારો, મોઢા પરથી ડાઘા કાઢી નાખો, વાળ કાળા કરો, પાતળા થાઓ. આજ તમને પણ આજ વેચવામાં આવે છે કન્ટિન્યુઅસલી. પણ તમને એમ લાગે છે કે તમે સમયને પકડી શકશો, તમે નહીં પકડી શકો. વાળ ધોળા થશે જ, ઉંમર દેખાશે જ. અગત્યનું એ છે કે એ જતી ઉંમરને અને આવતી ઉંમરને તમે કેટલા આનંદથી અને કેટલા ગ્રેસફુલી સ્વીકારો છો. બદલાતા સમયને સ્વીકારવો ને એ સૌથી ઇન્ટેલિજન્ટ હોવાની નિશાની છે. સમયને પકડી રાખવાનો જે પ્રયત્ન કરે છે ને એનાથી મૂર્ખ આ જગતમાં કોઈ નથી. મહાકાલ કયા છે શિવને. કેમ કયા છે મહાકાલ? એ જ શિવ છે જે મૃત્યુ
નો દેવ છે, એ જ શિવ છે જે વિધ્વંસ કરે છે, એ જ શિવ છે જેને કલ્યાણ કહ્યું છે. તો અર્થ એ થયો કે મૃત્યુ કલ્યાણ તરફ લઈ જાય છે. આપણે બધા શેનાથી ડરીએ છીએ? વૃદ્ધ થવાથી ને મરવાથી. સૌથી મોટો ભય શું છે? મૃત્યુ. દરેકને એમ છે કે ના ના, આ બધા જવાના, હું તો રહીશ. વાતો બધા ભેગા થાય ત્યારે શું મૂકી જવાના, શું લઈ જવાના, આપણે બધું આ દુનિયામાં શું લઈને આવ્યા હતા, ખુલ્લા હાથે આવ્યા હતા, ખુલ્લા હાથે જઈશું, આવી બધી ફિલોસોફી બધા જાડે. પણ છતાંય જો તમને કોક દિવસે એમ કે પેલું તમારું યલો પંજાબી બહુ સરસ છે, મને આપી દો ને, ના મને બહુ ગમે છે, આપું નહીં. કોક સાડી પહેરવા માંગે તો એ આમ 3 વાર પાછી આવે ત્યારે ચેક કરે બરાબર પહેરી છે ને, નીચેથી ફાડી નથી ને, ડાઘા પાડ્યા નથી ને. એકચ્યુઅલી એ સાડી અહીં જ રહેવાની છે, તમે જવાના છો. માણસ જાય તો ઘર કોઈ દિવસ રડે છે? તમે ઘરમાંથી એક માણસ ઓછો થાય તો તમે ઘરને કોઈ દિવસ રડતું જોયું છે? એ તો ઊભું છે એની જગ્યાએ, પેઢીઓ બદલાતી જાય, એ એની જગ્યાએ નિશ્ચિંત ઊભું છે. મને એવું લાગે કે ઘર છે ને સમયનું પ્રતીક છે. સમય ઊભો છે, પેઢીઓ આવે છે, પેઢીઓ જાય છે, સમય ત્યાં જ ઊભો છે. આપણને એમ છે કે સમય આપણને વિતાવી જાય છે, આપણે સમયને નથી વિતાવતા. આપણને બધાને, આઈ એમ શ્યોર, મને પણ ક્યારેક આવા વિચારો આવતા હશે. હું કઈ બહુ ભગવાન નથી, પણ મને આઈ ઓલવેઝ ફીલ કે બદલાતા સમય સાથે આપણામાં શું બદલાવવું જોઈએ, એ વાત મારે તમારી સાથે શેર કરવી છે. નાના હતા, 12-14 વર્ષના, ત્યારે એક અલગ જિંદગીની કલ્પના હતી. એમ હતું કે મજા કરીશું, યુવાન થઈશું, કોલેજમાં જઈશું, ફ્રીડમ મળશે. સ્કૂલમાં જ્યારે જતા હતા ત્યારે બધે યુનિફોર્મ પહેરવાનું, ટાઈમસર પહોંચવાનું, હોમવર્ક કરવાનું ને, ત્યારે બધા જેટલા કોલેજમાં જતા હતા એ બધાને જોઈને આપણને એમ થતું હતું કે આ મારા બેટા મજા કરે, આમને કોઈ પૂછતું નથી. આપણે કોલેજમાં જઈશું ત્યારે આપણે પણ આ મજા કરીશું. પછી કોલેજમાં ગયા તો સમજાયું કે અહીંયા તો વધારે ભણવાનું છે, અહીંયા વધારે મહેનત કરવાની છે. પછી કરિયર બનાવવાનો સમય થયો, ત્યાંથી આગળ વધ્યા તો કરિયરમાં ટકી રહેવાનો પ્રશ્ન થયો. દરેકે દરેક માણસે જ્યાં ઊભા છે ત્યાં ટકી રહેવાનું છે અને એની સાથે આગળ જવાનું છે. તો તમે ક્યારે, એવો ક્યારે સમય આવશે કે જ્યારે તમને એમ લાગશે કે હવે મારે કંઈ કરવાનું જ નથી, હવે મારે કંઈ બાકી જ નથી રહ્યું. એવો તો સમય કોઈની જિંદગીમાં કદી આવતો જ નથી. 80 વર્ષના માણસને પણ એમ લાગે છે કે પેલું રહી ગયું. એક કાકા મૃત્યુના બિલકુલ આરે પહોંચી ગયેલા, શ્વાસ એકદમ છેલ્લા ચાલે, મોટો દીકરો, વચલો દીકરો, નાનો દીકરો, બધા આજુબાજુમાં ઉભેલા. અને ડોક્ટરે કહ્યું કે હવે ભગવાનને પ્રાર્થના કરો, બસ થોડી મિનિટો જ છે એમની પાસે. ને કાકા આમ આંગળી બતાવ્યા કરે. તો છોકરાને થયું કે કંઈક કહેવું છે એમને, ક્યાંક ખજાનો બજાનો સંતાડ્યો હશે. એટલે ડોક્ટરે કહ્યું કે 1 લાખ રૂપિયાનું એક ઇન્જેક્શન છે, તમે કહો તો આપું, થોડી મિનિટ માટે નોર્મલ થશે, બહુ નહીં થાય પણ થોડી મિનિટ. તો છોકરાએ કીધું કે હા આપી દો, એમને કંઈ કહેવું છે. ને કાકા આમ વારે વારે આમ બતાવ્યા કરે કે ત્યાં. એટલે આ લોકોને થયું કે કંઈક જોરદાર વાત લાગે છે, એટલે 1 લાખ રૂપિયાનું ઇન્જેક્શન અપાવી દીધું. અપાવ્યા પછી કાકાએ કહ્યું કે પેલી ગાય સાવરણી ખાય છે. જતા જતા બી એમનો જીવ સાવરણીમાં હતો. ઈશ્વરનું નામ લેવાનો સમય થાય. એક બહુ મોટા સંત હતા, પણ ગામની સેવા કરે, ભજન ભજન, પૂજા, કીર્તન, ભગવાનનું નામ, એવું કંઈ નહીં. સંત મનથી. કોઈ બીમાર હોય તો પહોંચી જાય, કોઈ વૃદ્ધ હોય તો સેવા કરે, કોઈ ભૂખ્યું હોય તો ખાવાનું આપી આવે, પ્રાણીઓની સેવા કરે, પણ ભગવાનનું નામ કદી લે નહીં. બધા એમને કહે કે તમે આમ કપડાં તો ભગવા પહેરો છો, તમારે ભગવાનનું નામ લેવું જોઈએ, કીર્તન કરવું જોઈએ, કથા વાર્તા કરવી જોઈએ. તો કે મારે કંઈ કરવું નથી. પછી છેલ્લે એમનો અંત સમય આવ્યો ત્યારે એક જણે કહ્યું કે હવે તો લો ભગવાનનું નામ. તો કે હવે શું એનું નામ લેવાનું, થોડી મિનિટોમાં તો મળવાનું છે. અગત્યનું એ છે કે તમને તમારી જાતમાં, તમારા કાર્યમાં, તમારા જીવનમાં, તમારી કાર્ય સિદ્ધિમાં, તમારા પર્પઝમાં કેટલો વિશ્વાસ છે. વોટ ઇઝ અ પર્પઝ ઓફ લાઈફ? તમારા જીવનનું લક્ષ્ય શું છે, ધ્યેય શું છે? સવારે ઉઠ્યા, રસોઈ કરી, ટિફિન ભર્યા, છોકરા મોકલ્યા, પાછા આવ્યા, ટીવી જોયું, છાપા વાંચ્યા, પાછા સાંજ પડી એટલે ઓટલા ધોયા, ખાવાનું કર્યું, છોકરા જમાડ્યા, સૂઈ ગયા.
વચ્ચે શું? તમે કોણ? વિઝા લેવા જાઓ ને ત્યારે જે 3 સવાલ પૂછે ને એ સેમ 3 સવાલ તમને તમારો ઉપનિષદ પૂછે છે. ક્યાંથી આવ્યા, ક્યાં જવાના અને કેટલું રહેવાના. તમે કોઈ પણ દેશના વિઝા લેવા જાઓ તો તમને આ 3 સવાલ પૂછે. ક્યાંથી આવ્યા, ક્યાં જવાના અને કેટલું રોકાવાના. આ સેમ સવાલ તમને તમારા ઉપનિષદો પૂછે છે. ક્યાંથી આવ્યા, ક્યાં જશો અને કેટલું રોકાશો આ પૃથ્વી ઉપર. અર્થ એ થયો કે તમને મળેલા સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો એ આપણી જવાબદારી છે, આપણું કર્તવ્ય છે. તમને કોઈ ઉત્તમ સોગાદ આપે, તમને કોઈ સારામાં સારા કપડાં આપે, તમને કોઈ સારામાં સારી વસ્તુ આપે, તમે વાપરો જ નહીં તો એ સામેના માણસને કેવું લાગે? તો આ તો ઈશ્વર છે. એણે તમને માનવ જીવન આપ્યું છે, કોઈ પર્પઝ આપ્યો છે, કોઈ ધ્યેય, કોઈ લક્ષ્ય, જીવન જીવવા માટેના કારણ આપ્યા છે. અને મજાની વાત શું છે તો કે આપણે બધા એવું માનીને ચાલીએ છીએ કે હું જે કરું છું એ જ મારું જીવન કર્મ છે. આપણે કોઈ દિવસ એવું વિચારતા જ નથી કે એનાથી આગળ પણ કંઈ હોઈ શકે. હું શું કરી શકું? આ આપણા બધાનો સવાલ હોય છે. હું મારા ઘરના લોકોને સાચવું છું, હું મારા ઘરનું કામ કરું છું, બીજું શું કરી શકું? શું કરી શકું નો જવાબ એ છે કે બ્લાઇન્ડ વિદ્યાર્થી માટે વાંચીને ટેપ તૈયાર કરી શકો. તમારે ત્યાં જે ચોકીદાર હોય કે તમારા ડોમેસ્ટિક કામ કરવાવાળા બેન હોય એના બાળકોને ટ્યુશન આપી શકો. તમે કોઈકની જિંદગી સુધારી શકો, તમે કોઈકને માટે મદદરૂપ થઈ શકો. એ છે સમય જે તમે બીજાને દાન કરી શકો છો. પૈસા તો બધા આપે, જેની પાસે વધારે પૈસા હોય એ કોઈને પણ એને કંઈ પૈસાનું મૂલ્ય નથી. એને 1 લાખ 1.5 લાખ રૂપિયાનું દાન કરવું એ જરાય અઘરું નથી. પણ તમે આખો દિવસ વ્યસ્ત હો, એમાંથી જો તમે 2 કલાક કોઈને દાન કરો છો તો હું માનું છું કે એનાથી મોટું કોઈ બીજું દાન નથી. સમય આપો, કોઈ વૃદ્ધ પાસે બેસો. મેં કેટલા બધા લોકોને એવા જોયા છે કે ઘરમાં વૃદ્ધ વ્યક્તિ હોય, ઘરની જ વ્યક્તિ હોય, એને સાંભળે નહીં. એની પાસે ભૂતકાળ સિવાય કંઈ નથી. એને કંઈ કહેવું છે, એને પોતાના વીતેલા દિવસોની વાત તમારી સાથે શેર કરવી છે, એને તમારી સાથે અનુભવ શેર કરવો છે. એમને સમજાયું છે કે હવે એમની પાસે બહુ સમય નથી, એટલે રહ્યો સમય તમારી સાથે વિતાવવા માંગે છે.